હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું સમગ્ર શિક્ષા અંતર્ગત કેજીબીયુ એટલે કે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં વિવિધ પોસ્ટ ઉપર ભરતી આવી છે, જેના ફોર્મ ભરવાના પણ આજથી શરૂ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ દર્શક મિત્રો તો 31 મે 2025 જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। અને સિલેક્શન પ્રોસેસની વાત કરીએ મિત્રો તો પરીક્ષા વગર સીધી રીતે ભરતી કરવાના છે અને પગાર ધોરણની વાત કરીએ તો 15,000 થી લઈને 30,000 સુધી સેલરી છે। તો આ સમગ્ર ભરતી છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો દર્શક મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે સરકારની બધી જ સરકારી યોજના તેમજ સરકારની બધી જ સરકારી ભરતી તેમજ ભરતી રિલેટેડ અપડેટ વગેરે બાબતે આ ચેનલમાં વિડીયો બનાવી પોસ્ટ કરીએ છીએ, તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કેજીબીયુ ખાતે 11 માસ માટે કરાર આધારિત જગ્યાઓ માટે ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો। તો આપણે સૌપ્રથમ જે જગ્યા આપેલી છે તેના વિશે લાઈન બાય લાઈન વાત કરશું। તો સૌપ્રથમ પ્રથમ જગ્યા છે જે તે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સેકન્ડરી એજ્યુકેશન, ત્યાર પછી બીજી પોસ્ટ છે મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર ક્વોલિટી એજ્યુકેશન એન્ડ મોનિટરિંગ ટીચર્સ ટ્રેનિંગની પોસ્ટ છે। ત્યાર પછીની વાત કરીએ તો દર્શક મિત્રો મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટરની જગ્યા છે જે ફક્ત મહિલા ઉમેદવાર માટે જ છે। ત્યાર પછી મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર જિલ્લા હિસાબી અધિકારી તરીકેની પોસ્ટ છે। ત્યાર પછી મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર MIS જે કોમ્પ્યુટર આઈટીની પોસ્ટ છે। ત્યાર પછી મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર અલ્ટરનેટિવ સ્કૂલિંગ એક્સેસની પોસ્ટ છે। ત્યાર પછી મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર આઈડી કોઓર્ડિનેટરની છે। ત્યાર પછી એડિશનલ મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર ગર્લ્સ એજ્યુકેશન કેજીબીયુ ફક્ત મહિલા ઉમેદવાર માટે જ આ પોસ્ટ છે। ત્યાર પછી સિવિલ એન્જિનિયરની પોસ્ટ છે। ત્યાર પછી આસિસ્ટન્ટ આર્કિટેક્ટની પોસ્ટ છે। ત્યાર પછીની વાત કરીએ દર્શક મિત્રો તો બ્લોક MIS કોઓર્ડિનેટર તાલુકા કક્ષાએ, ત્યાર પછી બ્લોક રિસર્ચ પર્સનલની પોસ્ટ છે। ત્યાર પછી બ્લોક રિસર્ચ પર્સનલ નિપુણ પ્રજ્ઞાની પોસ્ટ છે। ત્યાર પછી આસિસ્ટન્ટ વોર્ડન નિવાસી કેજીબીયુ ટાઈપ 1, 2, 3, 4ની છે, આ પણ મહિલા ઉમેદવારો માટેની છે। ત્યાર પછી હિસાબનીશ બિન નિવાસી કેજીબીયુની છે, આ પણ મહિલા ઉમેદવારો માટેની છે। તો દર્શક મિત્રો આપણે જે 15 અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી આવી છે તે નામ આપણે જોયા। હવે આપણે દર્શક મિત્રો ફોર્મ ભરવાની જે તારીખ છે તેના વિશે વાત કરીએ તો સમગ્ર શિક્ષા અંતર્ગત ગુજરાત રાજ્યમાં જિલ્લા કક્ષાની તથા તાલુકા કક્ષાએ કેજીબીયુ ખાતે ઉક્ત ખાલી રહેલી જગ્યાઓ ભરતી માટે તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। જે ક્રમ દર્શક મિત્રો આપેલો છે 3, 8, 14 અને 15ની જગ્યા માટે ફક્ત મહિલા ઉમેદવારો અરજી કરી શકશે। ઉપરોક્ત તમામ જગ્યાઓના ઉમેદવારો માટે વય મર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ એટલે કે 35 વર્ષ સુધીની રહેશે। એટલે કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખની આપણે વાત કરીએ દર્શક મિત્રો તો અહીંયા તમે સ્ક્રીનમાં જોઈ શકો તો 31 મે 2025 રાતના 12 વાગ્યા સુધીમાં 35 વર્ષ ઉંમર થવી જોઈએ તે લોકો આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે। અને ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ મિત્રો આપણે વાત કરીએ તો તે પણ અહીં સ્ક્રીનમાં આપેલી છે જે 21 મે 2025 છે, ત્યારથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। એટલે કે દર્શક મિત્રો આજથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે, જે તમે સ્ક્રીનમાં અહીં જોઈ શકો છો। અને ફોર્મ ભરવાની વેબસાઇટની વાત કરીએ આપણે દર્શક મિત્રો તો www.ssa.gujarat.org પર જે વેબસાઇટ છે તેના ઉપર આપણે ફોર્મ ભરવાનું રહેશે। તો હવે દર્શક મિત્રો આપણે જે ખાલી જગ્યાઓ છે પોસ્ટ પ્રમાણે તે જગ્યાની વાત કરી લઈએ, ત્યાર પછી આપણે શૈક્ષણિક લાયકાત જે છે તેની વાત કરશું અને ત્યાર પછી પગાર ધોરણ જે છે તેની વાત કરશું આપણે વિવિધ કેટેગરી વાઇઝ અને જે પોસ્ટ છે તેના વિશે। તો સૌપ્રથમ આપણે જગ્યા વિશે જોઈ લઈએ આ વિડીયોમાં। તો મિત્રો તમે જોઈ શકો છો સ્ક્રીનમાં પ્રોજેક્ટ કોઓર્ડિનેટર જે સેકન્ડરી એજ્યુકેશનની પોસ્ટ છે તેની 11 જગ્યા છે, તે તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો। ત્યાર પછી મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટરની 6 જગ્યા છે। ત્યાર પછી મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર ગર્લ્સ એજ્યુકેશન જે ફક્ત મહિલા માટેની છે તેની પણ 6 જગ્યા છે, જે તમે અહીં સ્ક્રીનમાં મિત્રો જોઈ શકો છો। ત્યાર પછી મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર જિલ્લા હિસાબનીશ અધિકારીની જગ્યાઓ જે છે તેમાં 0 આપેલો છે। ત્યાર પછી મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર MIS ની 4 જગ્યા છે, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો। ત્યાર પછી સિવિલ ઇજનેરની વાત કરીએ દર્શક મિત્રો તો તેની અહીં કણે 10 જગ્યા છે, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો। ત્યાર પછી આસિસ્ટન્ટ આર્કિટેક્ટ છે તેની 15 જગ્યા છે, તે પણ અહીં તમે સ્ક્રીનમાં દર્શક મિત્રો જોઈ શકો છો। આસિસ્ટન્ટ આર્કિટેક્ટની જે 15 જગ્યા આપેલી છે। ત્યાર પછી બ્લોક MIS કોઓર્ડિનેટર તાલુકા કક્ષા એટલે કે આપણે જે તાલુકા હોય ત્યાં તાલુકા કક્ષાની જે પોસ્ટ છે તે 28 જેટલી જગ્યાઓ છે, તેને બ્લોક MIS કોઓર્ડિનેટર તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી બ્લોક રિસર્ચ પર્સન AR&V એલિમેન્ટરી એજ્યુકેશન એન્ડ સેકન્ડરી એજ્યુકેશન તેની 62 જેટલી જગ્યા છે, તે પણ તમે સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો। ત્યાર પછી બ્લોક રિસર્ચ પર્સન નિપુણ પ્રજ્ઞા જેની 11 જગ્યા છે, તે પણ અહીં તમે સ્ક્રીનમાં જોઈ શકો છો। અને સૌથી વધારે આસિસ્ટન્ટ વોર્ડન નિવાસી કેજીબીયુ ટાઈપ 1, 2, 3, 4 જે ફક્ત મહિલા ઉમેદવાર માટે છે તેની સૌથી વધારે 102 જગ્યા છે। ત્યાર પછી હિસાબનીશ બિન નિવાસી કેજીબીયુ તે પણ ફક્ત મહિલા
ઉમેદવારો માટે છે અને તેની પણ 57 જેટલી જગ્યાઓ છે. તો દર્શક મિત્રો આ એક જગ્યાની વાત કરીએ આપણે જે 300+ જેટલી જગ્યાઓ છે. ત્યાર પછી દર્શક મિત્રો આપણે જે ફોર્મ ભરવાની થોડીક સૂચનાઓ અને આપેલી છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરી લઈએ. તો ઉમેદવારે ઓનલાઈન અરજી નિયત સમયમાં કરવાની રહેશે, તેમજ ઓનલાઈન સિવાયની કોઈ પણ અરજીઓ જો તમે ઓફલાઈન કે કુરિયર મારફતે અથવા પોસ્ટ દ્વારા મોકલશો તો તે પણ સ્વીકારવામાં આવશે નહીં અને તે માન્ય પણ રાખવામાં નહીં આવે, જે તમે નોટિફિકેશનમાં જોઈ શકો છો. અને ફોર્મ ભરવાની તારીખની ઓલરેડી આપણે વાત કરી લીધી દર્શક મિત્રો, તેમ છતાં જોઈ લઈએ 21/5 ફોર્મ ભરવાના શરૂ થાય છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો 31 મે 2025 જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. ત્યાર પછી ઉમેદવારે જુદી જુદી જગ્યા માટે જુદી જુદી અરજી કરવાની રહેશે. એક જગ્યા માટે એક કરતાં વધુ અરજી કરેલ હશે તો છેલ્લે કરેલી અરજી માન્ય ગણવામાં આવશે, જે તમે દર્શક મિત્રો અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો. આ નિમણૂક કરાર આધાર ધોરણે 11 માસથી વધુ નહીં તેટલી મુદત માટે રાખવામાં આવેલ છે. ઉમેદવારની ક્રમ 1 થી 15 માટે વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ 35 વર્ષ હોવી જોઈએ, તેનાથી વધારે ન હોવી જોઈએ. અને માસિક ફિક્સ મહેનતાણું જુદી જુદી જગ્યા માટે નીચે મુજબનું છે. તો દર્શક મિત્રો હવે આપણે પગાર ધોરણ જે છે તેની વાત કરી લઈએ. તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો પ્રોજેક્ટ કોઓર્ડિનેટર જે જિલ્લા કક્ષાની જગ્યા છે તેમાં તેનો પગાર છે 27,000 આપવામાં આવશે. ત્યાર પછી મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર તેનો પણ 27,000 છે. ત્યાર પછી મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર ગર્લ્સ એજ્યુકેશન જે ફક્ત મહિલા માટેની જગ્યા છે તેનો પણ 27,000 પગાર છે. ત્યાર પછી દર્શક મિત્રો મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર જિલ્લા હિસાબનીશ અધિકારી તેનો પણ 27,000 પગાર છે. મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર MIS તેનો 30,000 પગાર છે. અને ત્યાર પછી મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર અલ્ટરનેટિવ સ્કૂલિંગ એક્સેસ તેનો પણ 27,000 પગાર છે. આમ એડિશનલ મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર ગર્લ્સ તેનો પણ અહીંયા 23,000 જેટલો પગાર છે. તો દર્શક મિત્રો આ પગાર ધોરણ હતા. ત્યાર પછી સિવિલ ઇજનેર છે તેની 30,000 પગાર છે. ત્યાર પછી આસિસ્ટન્ટ આર્કિટેક્ટ તેનો પણ 30,000 પગાર છે. અને ત્યાર પછી બ્લોક MIS કોઓર્ડિનેટર જે તાલુકા કક્ષાની જગ્યા છે તેમાં 23,000 પગાર છે. ત્યાર પછી આસિસ્ટન્ટ વોર્ડન નિવાસી જે તેનો 15,000 પગાર છે, જે સૌથી વધારે જગ્યાઓ છે. ત્યાર પછી હિસાબનીશ બિન નિવાસી KGB ફક્ત મહિલા ઉમેદવારો માટેની જે જગ્યા છે તેમાં 8,500 જેટલી જગ્યા પગાર છે. તો દર્શક મિત્રો આ આપણે પગાર ધોરણની વાત કરી. હવે આપણે શૈક્ષણિક લાયકાત જે છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરશું. તો દર્શક મિત્રો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો ઉમેદવાર કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ફરજિયાત ધરાવતો હોવો જોઈએ. આ અંગેનું જરૂરી આધાર રજૂ કરવાનો રહેશે. આ અંગે સરકારશ્રીના ભરતી અંગેના પ્રવર્તમાન નિયમ અનુસાર આધાર રજૂ કરવાનો રહેશે. ઉમેદવારો ઉપરોક્ત જગ્યા માટે અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાનું લેખિત અને મૌખિક કૌશલ્ય ધરાવતા હોવા જોઈએ. તેમજ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખને ધ્યાને લઈ વયમર્યાદા તથા અનુભવ છે તે ગણતરી કરવામાં આવશે. તો દર્શક મિત્રો આ એક સિલેક્શન પ્રોસેસ હતી. હવે આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરી લઈએ. તો સૌપ્રથમ દર્શક મિત્રો આપણે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર જે સેકન્ડરી એજ્યુકેશનની પોસ્ટ છે તેના વિશે વાત કરીએ. તો આવશ્યક લાયકાત છે તેમાં તે જગ્યા માટે સ્નાતક કક્ષાએ પ્રથમ વર્ગમાં એટલે કે 60% કરતાં વધારે ટકાએ પાસ થયેલા હોવા જોઈએ. તેમજ અનુસ્નાતક કક્ષા એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પાસ થયેલા હોવા જોઈએ. તેમાં મિનિમમ 50 + 55% હોવા જોઈએ અને ટેટ અથવા ટાટ પરીક્ષા પાસ હોવી જોઈએ. તેમજ B.Ed કરેલું હોવું જોઈએ. તે ઉમેદવાર આમાં ફોર્મ ભરી શકશે. ત્યાર પછી મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર ક્વોલિટી એજ્યુકેશન એન્ડ મોનિટરિંગ ટીચર ટ્રેનિંગની જે ભરતી છે તેના પણ સેમ તે એજ્યુકેશન તેમજ શૈક્ષણિક લાયકાત આપેલી છે, જે તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો. ત્યાર પછી મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર ગર્લ્સ એજ્યુકેશન તેના માટે પણ સેમ જ તે એજ્યુકેશન ક્વોલિફિકેશન આપેલું છે, જે તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો. ત્યાર પછી મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર જિલ્લા હિસાબનીશ અધિકારી જેની આવશ્યક લાયકાતની આપણે વાત કરીએ દર્શક મિત્રો તો BComની ડિગ્રી મુખ્ય વિષય એકાઉન્ટની સાથે અથવા BBA ની ડિગ્રી મુખ્ય વિષય સાથે ફાઇનાન્સ સાથે ઓછામાં ઓછા 60% સાથે પાસ થયેલો હોવો જોઈએ. તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. તેમાં પણ મિનિમમ 55% સાથે પાસ થયેલા હોવા જોઈએ અને ટેલી જે સોફ્ટવેર આવે છે તેના થોડા જાજુ જ્ઞાન હોવું જોઈએ, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો. ત્યાર પછી દર્શક મિત્રો આપણે મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટરની વાત કરીએ તો આવશ્યક લાયકાતની વાત કરીએ. સૂચિ જગ્યા માટે ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાએ પ્રથમ વર્ગ એટલે કે 60% BE કોમ્પ્યુટર અથવા BE IT કરેલો હોવો જોઈએ અથવા MCA કરેલો હોવો જોઈએ અથવા MSc કોમ્પ્યુટર સાયન્સ કરેલો હોવો જોઈએ. તે આ મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર MISમાં ફોર્મ ભરી શકે છે. ત્યાર પછી આપણે દર્શક મિત્રો હવે જે તાલુકા કક્ષાએ જે પોસ્ટ છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરીએ. તો દર્શક મિત્રો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો જે તાલુકા કક્ષાની જે ભરતી છે અને સૌથી વધારે જે જગ્યાઓ છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરીએ. તો બ્લોક MIS કોઓર્ડિનેટર તાલુકા કક્ષાની જે જગ્યા છે તેમાં BCom, BCA, BSc
તેમજ BBA સાથે સરકારી યુનિવર્સિટી અથવા માન્ય યુનિવર્સિટીમાં ઓછામાં ઓછો 1 વર્ષનો PGDCA કોર્સ કરેલો હોવો જોઈએ તેમજ અથવા IT કોમ્પ્યુટર કરેલું હોય તે પણ આમાં ફોર્મ ભરી શકે છે. અનુભવની વાત કરીએ દર્શક મિત્રો તો કોમ્પ્યુટર કામગીરીનો ઓછામાં ઓછો 1 વર્ષનો સંસ્થાકીય અનુભવ ધરાવતા હોવા જોઈએ તે આમાં ફોર્મ ભરી શકે છે, જેની સૌથી વધારે જગ્યા હતી. ત્યાર પછી આસિસ્ટન્ટ વોર્ડન નિવાસી KGB તેની વાત કરીએ દર્શક મિત્રો તો માન્ય યુનિવર્સિટીમાં કોઈ પણ વિષયમાં સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન હોવા જોઈએ અને 45% સાથે પાસ કરેલા હોવા જોઈએ અને BEdની લાયકાત ફરજિયાત ધરાવતા હોવા જોઈએ. તો મિત્રો આમાં આસિસ્ટન્ટ વોર્ડનમાં ફોર્મ ભરી શકે છે. ત્યાર પછી દર્શક મિત્રો તમે અહીંયા સ્ક્રીનમાં જોઈ શકો છો ઉમેદવારોની લાયકાત પ્રમાણે ગુણાંક જે પ્રોજેક્ટ સિલેક્શન કરવાનું છે, સિલેક્શન પ્રોસેસ કરવાની છે તે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. જે ગ્રેજ્યુએશન વાળી પોસ્ટ છે તે હું તમને સૌપ્રથમ અહીં સમજાવી દઉં દર્શક મિત્રો. તો અહીંયા તમે દર્શક મિત્રો સ્ક્રીનમાં જોઈ શકો છો જે 2 પોસ્ટ આપણે છે આસિસ્ટન્ટ વોર્ડન જેની સૌથી વધારે જગ્યા છે. ત્યાર પછી હિસાબનીશની જે પોસ્ટ છે તેના વિશે હું તમને સમજાવી દઉં. તો જે આસિસ્ટન્ટ વોર્ડનની છે તેમાં કોલેજના 50 માર્ક ગણવામાં આવશે. ત્યાર પછી જો તમે માસ્ટર કરેલું હોય તો તેના 15 ગુણ ગણવામાં આવશે અને ત્યાર પછી BEd કરેલું હોય તો તેના 25 ગુણ આવશે અને ત્યાર પછી જો તમે કોઈ જગ્યાએ અનુભવ હોય, તમે નોકરી કરેલી હોય તો તેના 10 માર્ક, આમ કુલ 100 ગુણના આધારે તમારું મેરિટ નક્કી કરવામાં આવશે અને ત્યાર પછી તમારું સિલેક્શન કરવામાં આવશે. તે જ રીતે BCom, BBA અથવા એકાઉન્ટના વિષયો સાથે જે લોકોએ કોલેજ કરી છે તે 70% એના ગણવામાં આવશે અને ટેલી સર્ટિફિકેટ કોર્સ ધરાવતા હોય તેના 30%, આમ કુલ 100 ગુણના આધારે તેનું મેરિટ બનાવવામાં આવશે અને તેનું સિલેક્શન પ્રોસેસ કરી તેનું સિલેક્શન કરવામાં આવશે. તો દર્શક મિત્રો આ એક નવી જે KGBમાં ભરતી આવી હતી તેના વિશે મેં તમને માહિતી આપી. આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને તમારા મિત્રો સાથે શેર કરજો. આવી જ સરકારી ભરતીની માહિતી તેમજ સરકારી યોજનાની માહિતી સચોટ અને સરળ મેળવવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ.